હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ દરબાર બ્લોગ 07 માં આપણે હવારમાં ઉઠીને સુરત દાદાના દર્શન કરીને મસ્ત નહીં નાખ્યા હતા, માથું બધું ધોઈ નાખ્યું. ચમકા આજે આપણે જવાનું છે લોકઈ માઢા એટલે સાબરકોઠા, બરોબર. લોકઈ જવાનું એટલે હવારમાં નહીં નાખ્યો તો ભાઈ નીચે આવીને મસ્ત કાનાજીને ને રાધા રાણીને નવરાઈ નાખ્યા હતા. એમને નવરાઈને મસ્ત આરતી બારતી કરીને દર્શન મસ્ત કરી લીધા હતા. અને હવે જોઈએ ચિંકુ ને હે જોઈ લો, એને જ વાયરો નાખવો પડે. પછી એને લઈને આવી જતો હું બહાર ને ચિંકુ ઊંઘી જતો સીટ ઉપર. કરી દઉં તો ચિંકુ મેં કીધું રોયો તો નહીં, પણ નતો રોયો. એ તો એની મસ્તીમાં જ હતો. ચમકે એને બકરીને જોવા મળતું. પછી આપણે ઘેર આવી ગયા, ખીચડી થઈ જતી. આજ તો ખીચડી ખાવાની છે મસ્ત ધરાઈને. એટલે કુકરમાં સીટી મારી હતી પોત ને પછી સીટીની જે વધી હતી સીટી કાઢી નાખે. હાય મારો તો કેમેરો બ્લર થઈ ગયો. ફટાફટ કેમેરો સાફ કરી લીધો ને ભાઈ જોઈ લો, મસ્ત હવા નીકળતી હતી મસ્ત મજાની, બરોબર. ચમકે ખીચડી આપણી ફેવરેટ વસ્તુ થઈ ગઈ હે. પહેલા તો નતો ખાતો, પણ હવે જાડિયું ખાય ખીચડી એટલે હું એ ખાવા લાગી ગયો હું. ના આવી ગઈ આપણી ખીચડી. પહેલા આપણા કાનાજીને રાધા રાણી ખાશે. મસ્ત ખીચડી જો કાઢી દીધી. હવે અમને મસ્ત નાસ્તો કરાવી દઈએ હવારના પૂરમાં. આપણે જવાનું હે લોકઈ. હે આ તો ઘઉં સાફ કરેલું લે જાડ્યું તો. હવારમાં જાડ્યું મોઢું જળાઈને ઘઉં સાફ કરવા બેસી ગયું તો કે હવારમાં નાસ્તો કર્યો નહીં, મને ઘઉં સાફ કરવા બેહાડી. મેં કીધું કરી લે, પછી આપણે ખાવાનું જ છે પાવડિયા. પછી હું તો તૈયાર થઈને આવી ગયો તો લોકઈ જવા માટે. અને બધા બંકાઓ એટલે કે મૂન કરણભાઈ, બાકી કરણભાઈ પપ્પા હે, બરોબર. એમને છોડીને બધા બંકાઓ આવી ગયા હતા લોકઈ જવા માટે. એટલે અમે બે જણા હતા. જો ખેસ બેસ લઈ લીધું હતું મસ્ત, બૂટ પહેરીને, જેમ કે લગ્નમાં ના જવાનું એવી રીતે તૈયાર થઈ ગયો. પણ ના તૈયાર નતો થયો, જૂના જ લુગડા હે. ગરમી પડતી હતી 40 ઉપર હે. ના 40 ભાઈ નીકળી જા સરવણ બોગો ને કાકા ઉપડ્યા જુપિટર લઈ જવા દો. અને કરણભાઈ પપ્પા અને કરણ ને બધા ઘરની વાતો કરતા હતા. ભાઈ મેં કીધું કરવા દો. ના કાળી ગામ ના હું કાળું ડાકુ જોઈ લો, દેખો ને બાકી સ્માર્ટ. બાકી કઈ ઘટે નહીં આપણી જિંદગીમાં જો સ્માર્ટ દેખાય. ના આવી જાય આપણે કાળી ગામ જય બાબારી. और ये है रेलवे क्रॉसिंग पावड़िया. પાટા ઉપર ગાડી હેડી જાય, પણ આપણે રોડ ઉપર હેડીએ તો આપણે લપસી જઈએ. બનાવવાળા જબરી વસ્તુ બનાવી નહીં. પછી આવી ગયા આપણે મોટેરા રંગબેરંગી પિલ્લરો જોઈને મારું દિમાગ રંગબેરંગી થઈ ગયું હતું. ડાકુ જતા હતા. મેં કીધું જવા દો. રિક્ષા જવા દો. લાલ બસ અટકાઈ ગયા. હે આગળ શું હતું લે. પછી આવી ગયા તા મસ્ત આપણે હાઈવે ઉપર. ના હાઈવે ઉપર નતા, સોરી. હજુ તો આપણે મોટેરા ગામમાં હતા કોટેશ્વર. હવે અહીંથી આપણે ચડશું હાઈવે, બરોબર. આવી ગયો મેન હાઈવે. અહીંથી હવે સીધી રમાઈને જવા દેવું સીધા નાના ચિલોડા. મોટા ચિલોડા ખબર નહીં આપણે તો. એ પુલથી આપણે વળવાનું હે. આવી ગયા તા ઈકણ રોડે જતા હતા ને બધા વાતો કરતા હતા, બેઠા હતા. ગાડી આવી હતી જતી હતી, મોમાં વાતો કરતા હતા અમારા જમાના હતું. પછી આવી ગયા આપણે ટોલ પ્લાઝા ઉપર. આપણી ભાષામાં કઈ ટોલ નાકા ઉપર આપણે જતો નહીં, ટોલ ભરવાનો. ચમ કે આપણે 3 પૈણા વાળું ઘર ગળ્યું એટલે ટોલ ભરવાનો થતો જ નહીં. આપણે ચૂપચાપ સુમણીમાં નીકળી જઈએ. જોઈ લો, આપણા માટે ખુલ્લો રાખો. કાકાને લાગે પેટ્રોલ પતી ગયું. અહીંયા આપણે આવી જતા હાઈવે ઉપર. એટલે મોઢા શિખર જે કહેવાતું હોય, નાના ચિલોડા મોટા ચિલોડા. અહીંથી ચડી જવું આપણે મસ્ત હાઈવે ઉપર. રમાઈ રિક્ષા જવા દેવાની સીધા હલાલ એટલે સલાલ ગામ, બરોબર. આ લક્ઝરી આપણા સપનાની રાણી કે જે એક દિવસ હું ચલાય ડ્રાઇવિંગ કરે. અત્યારે તો બસ જોઈને જીવ બાળું હું. ભાઈ આવી જતા પુલ ઉપર. ના હતા નાસ્તા ના દુકાન હતી ના હોટલ હતી. આ લાલ પરી જાય જોવા ખાલી, પપ્પાની નહીં. આ લાલ પરી અલગ જ છે. અને આ બંકો બાડી વોશ વાળો જોઈ લો. સમસમાઈને રોડ જતો તો. ઓબા હતા ને કેરી હતી, સરવણીઓ હતો, કેટલા બધા હતા. એના પછી આવી ગયા હતા પુલ ઉપર ચાલતું હતું કોમ ડેમ્પર્યું.
ટ્રેક્ટર, એક્સવેટર, લોબુ, માટીના ઢગલા, ક્રેન, અલગ અલગ વસ્તુ જોતા હતા ને આપણે પછી આવી જતા બહુ બધી જીસીબી જોડે એક્સવેટર. જો બહુ બધા મશીનો પડે એને જોઈને આપણું મન બગડી ગયું હતું, એટલે ચલાવવાનું મન થઈ ગયું હતું. બીજું નામ હતા આપણો તિરંગો, આપણી શાન, આપણી જાન, બરોબર. એને સેલ્યુટ મારીને આપણે નીકળી જઈએ છીએ આગળ, અને પછી આવી જઈએ છીએ મસ્ત, જો મસ્ત મજાના બીજા ટોલ પ્લાઝા ઉપર, ન હોય તો જીસીબી, ડેમ્પરિયો, એટલે ટૂંકમાં કોરી ચાલુ હતી. ઓય કણે આપણે લુખવાળની જેમ ટોલ ભરવાનું થતો નહીં, ચૂપચાપ હોમળીમાં નેસું ગાલી નેકળી જ જવાનું હે. જોઈ લો, આપણા માટે રસ્તો ખુલ્લો જ મેં કોઈ કાકો ખોલી નાખ્યો. જો રસ્તો કાકા કે ખબર લુખવાળો આ રસ્તો ખોલી નાખવા દે. પછી આવી ગયા હતા આપણે બહાર, એટલે ટોલ ગેટ કરીને બહાર કોક બનતું હતું. મારું શું બનતું છે ઘર. પછી આપણે ઉભા રહી ગયા. હલાલ હલાલ હલાલ. આજે તો આપણને લાગી જતી ભૂખ, પણ બધા એટલે આપણને આવતી હતી શરમ. મેં કીધું કોના કહું પાવડિયા હલવાઈ જાત તો સરવણીઓ આવી છે સા લઈને, પણ આપણે ચા પીતા નહીં. મારું મૂડ થઈ ગયું ખરાબ. માસીન, ગીતા માસીન બધા ચા પીતા હતા. કરણભાઈ ને બધા જતા પાવડિયા બધા પાણી પીવાન. પછી આપણે ખાઈ લીધું બિસ્કીટ પાર્લેજી. ભાઈ પાર્લેજી વાળા ક્વોન્ટિટી ભલે ઓછી કરી હોય પણ ક્વોલિટી એ જ આલે હે. ક્વોલિટીમાં નહીં ગદ્દારી કરી પાવડિયા હે. એના હે સલાલ માર્કેટ. સલાલ માર્કેટમાં કરણભાઈએ ખેસ નાખી દીધું. મોમો આગળ બેસી જાય, હું પાછળ બેઠો બેઠો ખાતો હતો બિસ્કીટ. જો પાવડિયા એ મજા આવતી હતી બિસ્કિટ ખાવાની. મને તો મારું બચપન યાદ આવી ગયું. એટલે હજુ હું બચપનમાં છું, હજી હું મોટો નહીં થયો. સરવણીઓ ખાતો તો વેફર, પણ આપણે ખાવાની નથી. મેં ચૂપચાપ બિસ્કિટ ખાઈ લેવા દે. પછી આવી જાય આપણે મોયમાં એન્ટર થવાનું હતું. ના કઈ ઘે ખેતરો, ઓકળિયાન બોકળિયાન શું કહેવાય એને, આકળિયું. આવી જ મોયદ અમે દેખાય રહ્યું. મોયદ ઘા બાલ કાપવાની દુકાન, ગોલ્ડ લોન, ડીજે જોઈ લો. હા ભાઈ કોક જતું તું શહીદ થવા માટે, એટલે કે પહેણવા માટે જતો તો બંકો. જોઈ લો, ઉપર ગાડી પર બેસી જાય, પણ 6 મહિના ભાઈ લાડી એના પર બેસી જાય. એને ખબર નહીં, લગ્ન થવા દો. પાવડિયા આપણે આવી જતા જંગલમાં, એટલે કે માઢામાં આવી જતા ને આપણે ઉભા રહેતા ભાઈ ફ્રેશ થવા માટે. નરેન્દ્ર મોદી ચરખો ચલાવતો તો. પછી આવી જતા વનરાજની ખબર લેવા માટે. પોણી પગડો કરીને વનરાજને થઈ દીધી. એટલે ટૂંકમાં તબિયત ખરાબ થઈ ગઈ હતી. એવું થયું કે આપણે કહેવાય નહીં, જેમ કે હવે એમના પર્સનલ વિષય હોય. ટૂંકમાં બીમાર થઈ ગયા હતા. એનો બાટલો ચમતો હતો ગ્લુકોઝનો. પાવડી આપણે વળી ગયા હતા પાછા. આ વખતે હું બંકો આગળ બેસી જતો, જેમ કે પાછળ મને તો પીલાતું. મેં કીધું વધો નહીં, બિહારી દો તને આગળ. દોર ને બોર બધો બોધેલો હતો ત્યાં હોય તો જોઈ લો. તો અહીંયા હે આપણો છેલ્લો અંતિમ રસ્તો, એટલે કે સ્મશાન, જ્યાં લોકોને શાંતિ મળે. પછી આપણે વચમાં આવીને બેસી ગયા હતા નાસ્તો કરવા. મેં લઈ લીધું મેજિક્સ બિસ્કિટ આપણે ઠક પર રાખીને બધા આપણી ભૂખો કરીને ખાધા. જેના દોધ નતા એ ભૂખો કરીને ખાધા. જેના દોધ હતા એ કોરો ઓરતા હતા બધા. ચા ને બા ને પાપડી ને પડીકા ને પાર્લેજી ને ગીતા માસી બધા નાસ્તો કરતા. અને અમે ઉભું આઈસર અને ડ્રાઈવર પાછળ તો 16 Pro Max ચલાવતો, 17 Pro Max. ડ્રાઈવર આટલા અમીર. હોટલ ઉપર તો ખાસ કોઈ હતું નહીં, પણ મજા આવી ગઈ હોટલ ઉપર બેસવાની. નાસ્તો બાસ્તો કર્યો. બધા પાવડિયા નાસ્તા કર. પેલો બેઠો જો ડ્રાઈવર. અને હે કાળું જે બિસ્કિટ ખાતો હતો, જેમ કે હાથ ધોનો ભૂખ્યો ના હોય. જોઈ લો, કોઈને આલી જ નતું. મેં બધું ખાઈ જ લેવું હોય, તો કોઈને આલવું જ નહીં. પછી આપણે નાસ્તો કરીને પાણી પીને બેસી જાય મોંમાં જોડે ને કરતા હતા એમના જમાનાની વાતો. મેં કીધું કઈ નહીં, આપણે ઓપેલો બેઠો ડ્રાઈવર. હોટલ ઉપર ખાલી 2 ભાઈ હતા જે ચલાવતા હતા. ભાઈ આપણે નીકળી જાય બીજા ટોલટેક્સ ઉપર. જતી વખતે મેં કીધું ટોલટેક્સ ભરવાનું થતો જ નહીં, ચમ કે આપણે ટાઈમ પડ્યા વાળું. પાવડિયા મેં કીધું દરવાજો ખોલી નાખ. પછી આપણે આવી જાય બહાર. હા ઓય સફરજન નહીં, જોમફળ ને કેરી ની બધી એવી લાઈનો લારીઓ લાગી હતી. જોઈને તો મોઢામાં પાણી આવતું હતું. પણ મેં કીધું શું કરું પાવડિયા, નહીં ખાવું આપણે. ચમક લાલ પાણી ખાઈ લીધું તો પછી હજે ખાવાનું નહીં ભાવવાનું. ચમકે દોત અંબાઈ જાય. જોઈને દિલ ખુશ કરી લીધું. ભાઈ હું બની ગયો ડાકુ. ચમકે મને લાગતો તો તડકો હારી લોહી એવી આવતી હતી જેમ કે મોઢા અંગાત સમજી જઈએ બળી જતું હતું.
વહી રિક્ષા લાગી જી ભૂખ એમાં ભરાઈ દીધો ગેસ સીએનજી રિક્ષા વાળો આ રિક્ષા વાળાની મમ્મી પેલા હે અમરસિંહ ચૌધરી है ना अमरसिंह वाघेला ना चौधरी डाकू और ये देखो મને લાગ્યું કે આમાં શું હશે ભાઈ હું નીકળી જાઉં પાછો અને પછી આવી જાય આપણે ઘેર બરોબર મળશું બીજા મસ્ત નવા બ્લોગમાં બરોબર ચેનલ સબસ્ક્રાઇબ ને કોમેન્ટ ને બ્લોગ પૂરો જોજો બરોબર મજા આવશે રાધે રાધે જય શ્રી રામ ને હવે સીધા ગયા ઘેર આ પાવડિયો માથું પહોંચ્યું લે આ બ્લોગ ને અહીંયા જ કરી એન્ડ બરોબર ઘેર જઈને મને વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળે સીધો નોકરી જવાનું એટલે સપોર્ટ કરજો સપોર્ટ ની જરૂર હે ચાર લોકો સપોર્ટ કરજો પાવડિયા